જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કરી કબૂલાત, રસ્તા અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની કબૂલાત। ભાજપા શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીનું સત્ય નિવેદન કે બેફામ ભ્રષ્ટાચાર, અધિકારી રાજના કારણે પ્રજાના કામ કરતા સંકલનનો અભાવ અને 2 વર્ષથી વિકાસના કામો થતા નથી। આ શું દર્શાવે છે? ભાજપા શાસિત જિલ્લા પંચાયતો જે હકીકતમાં પ્રજા માટેના કેન્દ્રો હોવા જેની બદલે પૈસા કલેક્શનના કેન્દ્રો બની ગયા છે, સેવા સદનો, મેવા સદનો બની ગયા છે અને આ લૂંટના કારોબારનો ઉપર સુધી વહીવટ જવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે। પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું એક અહંકારી શાસન, પણ જનતાના કામ નહીં કરવાના લૂંટનો કારોબાર કરવો, એના કારણે આજે જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। જૂનાગઢના ઉપપ્રમુખશ્રીની જે નિવેદન છે એ સત્ય અચાનક બોલી ગયા છે। આ રીતે જ ભાવનગરના મેયરશ્રીએ પોતે પોતાનો ઉકળાટ કીધો કે અમારી ઉપર ખોટા કામ માટે દબાણ થાય છે। આ ખોટા કામ અને લૂંટના કારોબારનો કોણ કારભાર સંભાળે છે? આ કારભારમાં કેટલા ભાગીદારો છે? કમલમમાં કેટલા ટકા કમિશન જમા થાય છે? અને જનતાને એના હકને અધિકારથી કોણ દૂર રાખે છે? પંચાયત મંત્રીશ્રીના પુત્રોનો ભ્રષ્ટાચાર આખા ગુજરાતે જોયો। આદિવાસી પટ્ટીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર, સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પંચાયતોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર। તો ભાજપાએ ની સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં ભાજપાના શાસકો હોવાના કારણે જનતાને મુશ્કેલી પડે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે જૂનાગઢ જિલ્લા પંચાયતના ભાજપા શાસિત પંચાયતના ઉપપ્રમુખશ્રીએ જે હકીકત વર્ણન છે એની જવાબદારી નક્કી થવી જોઈએ। 2 વર્ષથી વિકાસના કામ નથી થતા, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગઈ ક્યાં એની પણ તપાસ થવી જોઈએ। જે અધિકારીઓ જનતા વિરોધી એટલે કે એમને સંકલનનું કીધું છે, તો સંકલન કઈ પ્રકારનું જેમાં જનતાને તકલીફ પડે છે અને ગોઠવણ ન થતી હોય, તો આ બધી બાબતોની તપાસ થવી જોઈએ અને સાચા અર્થમાં પંચાયતના લાભો ગ્રામ્ય પ્રજાને મળવા જોઈએ, એ કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત, ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।